જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રેષ્ઠ સુવિચાર ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું એક સરસ વાર્તા કહેવા જઈ રહી છું। વાર્તાનું નામ છે મને સ્વર્ગમાં લઈ જશો કે નર્કમાં। આ એક સરસ મજાની વાર્તા છે, જે સરસ ખૂબ સાંભળવાની અને સમજવા જેવી વાર્તા છે, માટે આ વાર્તાને ખૂબ ધ્યાનથી સાંભળજો। એક ગામમાં એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા। એક દિવસ અચાનક તેનું મૃત્યુ થઈ ગયું, એટલે તેને યમરાજા લેવા માટે આવ્યા। ત્યારે યમરાજા તે વૃદ્ધ ડોશીમાને પૂછે છે કે તમે મને ક્યાં લઈને જઈ રહ્યા છો, સ્વર્ગમાં કે નર્કમાં? એટલે યમરાજા બોલ્યા કે હું તમને આ બંનેમાંથી એક પણ જગ્યાએ લઈ નથી જવાનો। તમે આ જન્મમાં બહુ સારા કર્મ કર્યા છે, માટે હું તમને સીધો ભગવાનના ધામમાં લઈ જઈ રહ્યો છું, જ્યાં તમે ભગવાનના ચરણોમાં જ રહેશો, કારણ કે તમે એક સાચા મનના, સાચા હૃદયના છો અને સાથે સાથે ભગવાનના ભક્ત પણ હતા। ભગવાનની ભક્તિ પણ તમે ખૂબ કરી છે, માટે હું તમને ભગવાનના ધામમાં લઈ જઈ રહ્યો છું। એટલે તે ડોશીમાં ખુશ થઈ ગયા અને બોલ્યા કે તમારો ખૂબ ખૂબ આભાર યમરાજા દેવ, પણ મારી એક ઈચ્છા છે, મારી તમને એક વિનંતી છે કે મેં અહીં ધરતીલોક ઉપર લોકો પાસેથી સ્વર્ગ અને નર્કના વિશે બહુ બધી વાતો સાંભળી છે। હું બહુ સાંભળ્યું છે નર્ક ને સ્વર્ગ વિશે, તો માટે હું એકવાર સ્વર્ગ અને નર્ક બંનેને જોવા માંગુ છું। તમે મને બતાવશો? અને એ એટલા માટે કે હું આ બંને વચ્ચેનું અંતર સમજી શકું। યમરાજા બોલ્યા કે તમારા કર્મ સારા છે ને ડોશીમાં, માટે હું તમારી આ ઈચ્છા પણ પૂરી કરીશ। ચાલો આપણે સ્વર્ગ અને નર્કના રસ્તામાં પાસેથી નીકળીએ અને ભગવાનના ધામમાં જઈએ। રસ્તામાં બંને જગ્યા પર તમને બતાવીને હું લઈ જઈશ ભગવાનના ધામમાં, માટે તમે રસ્તામાં સ્વર્ગ અને નર્ક બંને જોઈ લેશો। બંને ભગવાનના ધામમાં જવા નીકળી ગયા। તેવામાં રસ્તામાં સૌથી પહેલા નર્ક આવ્યું। નર્કમાં રસ્તામાં તે વૃદ્ધ ડોશીમાને જોરથી નર્કમાં બધા લોકો રડતા હતા, દુબળા પાતળા અને બીમાર દેખાઈ રહ્યા હતા। તે લોકોને જોઈ એવું લાગી રહ્યું હતું કે જાણે તે લોકોએ કેટલાય વર્ષોથી ખાધું જ નહીં હોય, કેટલાય વર્ષોથી તે લોકો જમ્યા નહીં હોય, એવું તે ડોશીમાને તે જોઈને લાગ્યું। આ જોઈ ડોશીમાએ યમરાજાને પૂછ્યું કે અહીં બધા લોકોની આવી દશા કેમ છે? અહીં બધા લોકો આટલા દુબળા પાતળા કેમ છે અને લાચાર દેખાય છે? શું આવી હાલત આની સજા છે? આ લોકોની સજા આવી હાલત કેમ છે? ત્યારે યમરાજા બોલ્યા કે આ લોકોની આવી હાલત ભૂખ્યા રહેવાના કારણે છે। આ લોકોએ નર્કમાં આવ્યા પછી જમ્યા જ નથી। હવે તમે એને આ લોકોની સજા સમજો કે પછી તે લોકોની નિયતિ સમજો। એટલે ડોશી તરફ એક નર્કનો આદમી હતો સામે, તો એ ડોશીએ તે આદમીને પૂછ્યું તમારા લોકોની આવી હાલત કેમ છે? તો તે આદમી બોલ્યો કે આ નર્કલોક છે, અહીં આદમીની આવી હાલત નહીં હોય તો ક્યાં હશે? તે આદમી ઉપરથી બોલ્યો કે જ્યારથી અમે મર્યા છીએ અને અહીં આવ્યા છીએ, અમે નર્કલોકમાં આવ્યા છીએ, ત્યારથી અમે જમ્યા જ નથી, અમે કંઈ પણ ખાધું જ નથી, અમારી આત્મા ભૂખથી તડપી રહી છે। તેવામાં ડોશીમાની નજર એક તપેલા ઉપર પડી, જે લોકો કરતાં 100 ફૂટ ઊંચું તપેલું હતું, અને તે તપેલા ઉપર એક વિશાળ મોટો ચમચો લટકાવેલો હતો, અને તે તપેલામાંથી બહુ સરસ સુગંધ આવી રહી હતી। તે વૃદ્ધ ડોશીએ તે આદમીને પૂછ્યું કે આ તપેલામાં શું છે? એટલે તે આદમી ઉદાસ થઈને બોલ્યો કે આ તપેલું હરેક સમય સ્વાદિષ્ટ ખીરથી ભરેલું જ રહે છે। એટલે વૃદ્ધ ડોશી બોલ્યા, હેરાન થઈને આશ્ચર્ય પામી ગયા અને બોલ્યા કે જો આ તપેલામાં ખીર છે, તો તમે લોકો આ ખીરને પેટ ભરીને કેમ નથી ખાતા અને ભૂખને મારે તડપી કેમ રહ્યા છો? આ સાંભળી તે આદમી રડી રડીને બોલવા લાગ્યો કે કેવી રીતે ખીર ખાઈએ?
આ તપેલું અમારા કરતાં 100 ફૂટ ઊંચું છે. અમારા બધા લોકોમાંથી કોઈ પણ એ તપેલા સુધી પહોંચી નથી શકતા. આ સાંભળીને તે વૃદ્ધ ડોશીને તેના પર બહુ દયા આવી ગઈ. તે એવું વિચારવા લાગી કે ખીરનું તપેલું સામે હોવા છતાં પણ બિચારા ભૂખના મારે તડપી રહ્યા છે. પછી તેણે વિચાર્યું કે કદાચ ભગવાને આ લોકોને આવી જ સજા અને આ જ દંડ આપ્યો હશે. પછી યમરાજા વૃદ્ધ ડોશીમાને બોલ્યા કે ચાલો અહીંથી, આપણે મોડું થઈ રહ્યું છે. એટલે ત્યાંથી ડોશી અને યમરાજા ચાલ્યા ગયા. થોડા આગળ ચાલ્યા એટલે ત્યાં સ્વર્ગલોક આવ્યું. તે સ્વર્ગના લોકો ખિલખિલાટ હસી રહ્યા હતા. ખિલખિલાટ ખખડાટ હસવાનો અવાજ આવી રહ્યો હતો. તે ડોશીમાને સંભળાયો. ત્યાં બધા જ લોકો ડોશીમા જુએ છે કે બધા જ લોકો બહુ ખુશ દેખાઈ રહ્યા હતા, નાચ ગાન કરી રહ્યા હતા. અને તે લોકો નર્કવાસીની જેમ કમજોર અને દુઃખી પણ ન હતા. તે ઘણા ખુશખુશાલ હતા. આ જોઈ ડોશીમા તો બહુ ખુશ થયા. પણ ત્યાં પણ તે ડોશીમાની નજર તેવા જ 100 ફૂટ ઊંચા તપેલા ઉપર પડી. જેવું નર્કમાં હતું, જેવું તપેલું નર્કમાં હતું એવું જ તપેલું સ્વર્ગમાં પણ હતું. અને ત્યાં પણ એવો જ મોટો ચમચો મૂકેલો હતો. હવે વૃદ્ધ ડોશીએ ત્યાંના લોકોને પૂછ્યું, આ તપેલામાં શું છે? અને ત્યાંના સ્વર્ગના લોકોએ કહ્યું કે આમાં તો બહુ સ્વાદિષ્ટ મજાની ખીર છે. આ સાંભળી વૃદ્ધ ડોશીમાં આશ્ચર્યથી બોલ્યા, હેરાન થઈ ગયા. અને તે બોલ્યા કે આ તપેલું તો 100 ફૂટ ઊંચું છે. તમે લોકો તો તે તપેલા સુધી પહોંચી પણ નહીં શકતા હોય, અને તે હિસાબે તો તમને જમવાનું પણ નહીં મળતું હોય, અને તમે લોકો તો ભૂખના મારે બેહાલ હશો, ભૂખના કારણે તડપી રહ્યા હશો હેને? મને તો તમે બધા બહુ ખુશ દેખાવ છો. આવું કેમ? આવું કેવી રીતે બની શકે? તો સ્વર્ગલોકમાંથી એક આદમી બોલ્યો, એક વ્યક્તિ બોલ્યો કે અમે લોકો તપેલામાંથી પેટ ભરી ભરીને ખીર ખાઈએ છીએ. આ સાંભળી તો ડોશીમા બોલ્યા કે અરે, આ તપેલું તો તમારા કરતાં 100 ફૂટ ઊંચું છે, બહુ જ ઊંચું છે. તો તમે એને કેવી રીતે પહોંચી શકો ને કેવી રીતે ખીર ખાઈ શકો? તો તે વ્યક્તિ બોલ્યો, તપેલું ઊંચું હોય તો શું થઈ ગયું? અહીં તો કેટલાય બધા ઝાડ છે, અને આ ઝાડના લાકડા કાપી લીધા અમે, અને એ લાકડા કાપી અને અમે એક વિશાળ સીડી બનાવી, અને તે સીડીના સહારે અમે તપેલા સુધી પહોંચી જઈએ છીએ, અને બધા મળીને ખીરનો આનંદ ખૂબ મજાથી લઈએ છીએ, અને હળી મળીને અમે ખીર ખાઈએ છીએ. હવે વૃદ્ધ ડોશી યમરાજ સામે જોવા લાગી અને યમરાજને પૂછ્યું કે શું ભોજન ઉપર બધાનો હક ન હોવો જોઈએ યમરાજાજી? એટલે આ સાંભળી યમરાજા હસીને બોલ્યા અને તે ડોશીમાને કહે છે, તમારી વાત તો સાચી છે, પણ માં, ભગવાને સ્વર્ગ અને નર્ક મનુષ્યના હાથમાં સોંપી દીધું છે. જો ઈચ્છે તો તેના હાથે સ્વર્ગ બનાવી શકે, અને જો ઈચ્છે ને તો તેના જ હાથે નર્ક બનાવી શકે. ભગવાને બધાને એક સમાન રાખ્યા છે, એક સમાન હાલતે સ્વર્ગમાં અને નર્કમાં મૂક્યા છે. ભગવાન તેના બાળકો વચ્ચે કોઈ પણ ભેદભાવ નથી કરતો. ભગવાન તેના બાળકોને સમાન રાખે છે. ભોજન પર તો બધાનો જ હક છે, પણ તેને મેળવવા માટે બધાને મહેનત કોશિશ કરવી જ પડે. કોઈને પણ કંઈ પણ મહેનત કર્યા વિના નથી મળતું. યમરાજાએ ડોશીમાને ઘણી ઊંચાઈ ઉપર રહેલા સ્થિર તપેલા તરફ ઈશારો કરીને કહ્યું કે જુઓ ડોશીમા, આ તપેલામાં ક્યારેય ખતમ ન થવાની, ક્યારેય પૂરી ન થાય, ક્યારેય ખાલી ન થાય એવો ખીરનો ભંડાર છે એ તપેલામાં. અને આવું એક તપેલું નરકમાં પણ છે. જેવું અહીં સ્વર્ગમાં તપેલું છે અનંત ખીરનું, તો એવું નરકમાં પણ છે. આ ખીરના તપેલા સુધી પહોંચવા માટે બધા લોકોને એક સાથે મળીને એકબીજાની સહાય કરવી જ પડે, તો જ ખીરના તપેલા સુધી પહોંચી શકાય. જો એક સાથે મળીને કામ કરવામાં ન આવે તો તે તપેલા સુધી પહોંચવું અશક્ય છે. ત્યાં નર્કમાં પણ ઝાડ વૃક્ષો બધું જ છે, પણ ત્યાં નર્કના લોકો ખુદ એટલા બધા આળસુ છે, તે કોઈ કર્મ કરવા માંગતા જ નથી.
કોઈ મહેનત કરવા માંગતું નથી, માટે તે લોકો ભૂખ્યા અને બેહાલ જ ભૂખથી તડપતા રહે છે. નરકના લોકો આળસુ અને ઈર્ષાળુ છે. તે લોકો કોઈની મદદ નથી કરતા અને એકબીજાથી ચીડાય છે, એકબીજાથી ઈર્ષા કરે છે, બળે છે. જો કોઈ પણ વ્યક્તિ ખીરના તપેલા સુધી પહોંચવાની જો કોશિશ પણ કરે ને, તો ત્યાંના લોકો તેનો પગ ખેંચીને પકડીને નીચે પાડે છે અને બોલે છે કે મારા હોવા છતાં તું ખીરના તપેલા સુધી કેવી રીતે પહોંચી શકે? આમ કરીને જો કોઈ ખીરના તપેલા ઉપર પહોંચવાની કોશિશ કરે તો તેને નીચે પાડે છે. અને આમ કરતા કરતા નર્કનો કોઈ પણ વ્યક્તિ ખીર ખાવા માટે પહોંચતો નથી. કોઈ પણ વ્યક્તિ ખીર ખાઈ શકતો નથી. ત્યાંના બધા લોકો કર્મ કર્યા વગર જ ફળ મેળવવા માંગે છે, તો એ ક્યાંથી મળે? અને સાથે સાથે એકબીજાને ઈર્ષા કરવાવાળા અને માત્ર પોતાનું ભલું થાય તેવું જ ઈચ્છે છે. સ્વાર્થની ભાવનાવાળા ત્યાંના લોકો છે, મતલબી લોકો છે. તે લોકોને ખીર હાથમાં જોઈએ છે પણ કામ નથી કરવું, માટે તે લોકો ભૂખ્યા અને કમજોર અને લાચાર છે અને તે જ એના કર્મનું ફળ છે. સ્વર્ગમાં રહેવાવાળા લોકો સારા અને મહેનત કરવાવાળા છે. તેઓએ અત્યંત મહેનત કરી કોશિશ કરનારા છે અને એકબીજાની મદદ પણ કરે છે. તે લોકોએ ઝાડના લાકડાને કાપ્યા, તે લાકડાની તે લોકોએ વિશાળ સીડીનું નિર્માણ કર્યું અને તે સીડીના સહારે તે લોકો તપેલા સુધી પહોંચી ગયા અને સાથે મળીને ખીરનો આનંદ પણ લે છે અને હસી ખુશીથી ત્યાં બધા સ્વર્ગમાં રહે છે. અને આવું જ અસલ જિંદગીમાં પણ હોય છે. લોકો કર્મ કરે છે અને લોકોનું ભલું પણ કરે છે અને એકબીજાની સહાયતા કરતા કરતા આગળ વધે છે. તે લોકો ખુશ અને સુખી રહે છે. અને જે લોકો માત્ર પોતાનું જ ભલું ઈચ્છે છે, પોતાના સ્વાર્થ માટે જીવે છે, તો તેવા લોકોને પોતા માટે કંઈ પણ નથી કરતા અને ના લોકો માટે પણ તેવા લોકો કંઈ નથી કરતા. જે લોકો સ્વાર્થી છે તો ના તો તેના માટે કંઈ કરે છે, ના બીજા માટે, તો તે લોકો જીવતા જ નર્ક ભોગવે છે. અને જે લોકો સારા છે, સારા વિચારવાળા છે, સદા લોકોનું ભલું કરનારા છે, તો તેવા લોકો સુખી રહે છે, ખુશ રહે છે અને જીવતા જીવતા જ તેને સ્વર્ગ મળે છે. તે જીવતા જ સ્વર્ગ ભોગવે છે. અને આ જ ઈશ્વરની બનાવેલી આ દુનિયાનો આ નિયમ છે. જે મહેનત કરશે, જે સારા કર્મ કરશે, તેને મીઠા ફળ ખાવા મળશે. સ્વર્ગના સપના છોડી દો, નર્કના સપના પણ છોડી દો. બસ તમે સારા કર્મ કરો. તમારા કારણે જો કોઈનું દિલ દુખાય, કોઈનું હૃદય ના દુખાય, તેટલું જ તમે વિચારો અને બાકીનું બધું કુદરત પર છોડી દો. તમને તમારા કર્મનું ફળ જરૂર મળશે. મિત્રો, આ હતી સરસ વાર્તા યમરાજા અને ડોસીમાની. આ વાર્તામાં તમને ઘણું બધું શીખવા અને સમજવા મળ્યું હશે. તો મિત્રો, જો મારી વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.